अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છી। અને બસ સવારમાં મોર્નિંગનો ટાઈમ છે ને, છોકરાઓ બધા જ ઉઠી ગયા છે ને, હું જાઉં છું નાસ્તો બનાવવા માટે। તો મેં કીધું કે સિમ્પલ રોટી કરવી, એના કરતાં એની અંદર થોડાક મસાલા નાખીને આપણે પરાઠા કરી નાખીએ, એટલે એમ સાદા, એમ જ કાંઈ આલુ બાલુના નહીં, સિમ્પલ ઘરના મસાલા, ચટણી મસાલા અને થોડીક કોથમરીને એ નાખી અને થોડાક 2-4 પરાઠા કરી નાખી તો આપણો નાસ્તો થઈ જાય। પછી આપણે છોકરાઓને કંઈક રેડી બેડી કરશું। હજી તો વાત છે સ્કૂલ માટે, પણ તોય પણ છતાંય જો અહીંયા હું તૈયારી કરું જ છું। અહીંયા મેં લોટમાં થોડુંક એક તેલ નાખ્યું છે અને મીઠું નાખશું આપણે થોડુંક, અને હવે આપણે નાખશું ચટણી, હલ્દી ને ધાણા જીરું। ચાલો, આની અંદર મેં સૂકા મસાલા નાખ્યા છે, તમે તમારી આમ કે ટેસ્ટના હિસાબથી તમે નાખી શકો છો, ઓછા વધારે, અને થોડીક મેં નાખી છે કોથમીર। હવે આને આપણે સિમ્પલી રોટલીનો લોટ મસળીને એવો લોટ મસળી નાખશું। ઓલા આપણે મેથીવાળા થેપલા કરીને, હા એવા જ, પણ એમ કે મેથી અત્યારે મારી પાસે છે નહીં, તો મેં એની જગ્યાએ થોડી કોથમીર નાખી દીધી છે। ઘર આપણો જુગાડ ફટાફટ। હવે ચાલો હું ઉતારું, છોકરાઓને લાગી છે ભૂખ। ચાલો, આપણો લોટ બંધાઈ ગયું છે, રેડી થઈ ગયું છે, સરસ આપણે ગુંદી લીધું છે। હવે જરાક તેલવાળું કરીને ફટાફટ રોટલી વણવા માંડશું, એટલે થેપલા। ચાલો, આપણે પરાઠા શેકાય છે અને અહીંયા થઈ ગયું છે રેડી। એટલે ફાતેમાં જાવ તું આમ બેસીને ખાતી થા, ધીમે ધીમે જો ચા ના ઠોરાય ને, આ હુરેન થેલા લટકાડીને રખડે છે। ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે નાસ્તો પાણી કરી અને છે ને તે નાહી ધોઈ લીધું છે। છોકરાઓને આમ તો ગરમ પાણી કરીને નવરાવ્યું, કેમ કે એ લોકોની આજે સ્કૂલમાં છે ને ફંક્શન છે, તો તૈયાર થઈને જવાનું છે, એટલે ઓફ ડ્રેસમાં જવાનું છે। અને પછી છે ને હું ભીની થઈ ગઈ હતી, તો મેં નાહી લીધું, મેં ઠંડા પાણીએ નાહ્યું, તો હવે થોડીક ટાઢ પડે છે। હવે ફટાફટ મેં કીધું લાવ એ લોકોને હું છે ને તે રેડી કરી દઉં। આજે કંઈક સ્કૂલમાં એ લોકોને ફંક્શન છે, બાલ દિવસ કે એમ કંઈક છે ને, તો આપણે ફાતેમાને તો છે ને ડાન્સય કરવાનું છે, મુસ્કાનને ઓફ ડ્રેસમાં જ જવાનું છે। નાના બચ્ચા કંઈક પ્રોગ્રામને કરશે, તો છે ને જો કાંઈ વિડીયો આવશે તો હું એડ કરીશ અંદર, તમે લોકો જોઈ લેજો। તો ચાલો હું એ લોકોને પહેલાં રેડી કરી દઉં, પછી છે ને તે ફાઇનલ લુક દેખાડું। ચાલો, આપણે છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલ માટે રેડી કરીને, અને અહીંયા છે ને બાજુમાં મચ્છી સોનિયાને વેચાય છે, તો જો મેં સોનિયા લીધા છે, અડધો કિલો લીધા છે। હવે આને ફોલી અને વિચાર કરું છું થોડીક અત્યારે બપોરે અમારા 2 માણસ જેટલી અકની કરી નાખું, કેમ કે છોકરાઓ ખાતા નથી, એટલે પછી હું મને ભાવે પણ હું મારા એકલી સારું થઈને પછી લેતી નથી। એ લોકો ખાઈ નહીં, મોઢા બગાડે ને પછી મારે 2 શાક કરવા, એટલે એમ કે એ લોકો માટે નોકું કંઈક કરવું પડે બકાલું। સારું ને મનમાં હોય તો ખાય, વળી નકા ના ખાય, એટલે મેં લીધા છે આજે સોનિયા ને। બસ હવે આપણું છોકરાઓને મૂકી દીધા છે ને, હવે જો અત્યારે બસ આ ખાલી ચાના ઠામ છે, તો સવારની અમારે લાઇટ નથી, બસ ખાલી ચાની ટોપડી ને એ જ છે, એટલા જ ઠામ છે, તો એ બપોરે હારે ધોઈ નાખીશ ને, કાં પછી રાંધતા ધોઈ નાખીશ। અહીંયા હુરેન બેને જો આપણા નાહી ધોઈને રેડી થઈ ગયા છે, કેમ કે એણે જવું હતું, છોકરીઓને ભેગી નથી માં। હવે એની અંદર એને બી જોઈ છે ને, બી છે ને ખવાઈ ગયા છે। દીકો દેખાડતા લાલી ક્યાં? એ તારી પીનું ક્યાં? લે, હમણાં હું તો જોતી નથી, મેં એને કેવી સરસ માથામાં પીન ભરાવી દીધી। ક્યાં પીન ક્યાં? લાવ મમ્માને દઈ દે, હાલ ક્યાં? લાવ દઈ દે, લાવ મમ્માને દઈ દે, લાવ। કેવી અસલ હતી માં દીકુ। તો ચાલો હવે આપણે સોનિયા બુનિયા પહેલાં ફોલી લઈને પછી નાખી દઈએ અકની। આપણે તો અકની કંઈ પણ આમ પુલાવ કહેવાય ને, આપણે તો અકની જ કહીએ, સોનિયાની કરી કે ચીક ગમે એનું કરીએ। જો જીરીક વારની હોય એમાં તો કે પીનું નાખી દે, ઓલું છોકરીઓને તૈયાર કરી ને તે કે મને તૈયાર કરી દે ને, એવા છે ને તે લોહી પીધા। આજ સવારની કોણ જાણે કેમ લાઇટ નથી, આજ કઈ વાર છે? શુક્રવાર। હા,
ચાલો આપણે છે ને તે જરાક આમાં મેરિનેટ કરીને મેં કીધું થોડીક વાર મૂકી દઉં એટલે મસાલા સરસ ચડી જાય. સિમ્પલ કરું છું કેમ કે અહીંયા બાજુમાં દુકાને ગઈ હતી તો અહીંયા દહીં નહોતું. દહીં હોય તો દહીં પણ થોડુંક તમે એડ કરી દેજો. મારી પાસે તો અત્યારે છે નહીં, હવે કોઈ ઓપ્શન નથી. એટલે પહેલાં મેં આદુ લસણની પેસ્ટ નાખી છે અને મીઠું નાખ્યું છે. બાકી આ બધા જ મસાલા અને ગરમ મસાલો, ચિકન મસાલા શું કહેવાય આપણે, તમારી પાસે કાંઈ ફિશ કે સોનિયાનું હોય તો એને એડ કરી દેજો. ના હોય તો ચિકન મસાલો, એ પણ ના હોય તો કોઈ પણ જાતનું ગરમ મસાલો. મારી પાસે અત્યારે ફિલહાલ તો કાંઈ વસ્તુ નથી, ગરમ મસાલો છે એટલે હું પણ ગરમ મસાલો જ એડ કરીશ. આ છે ને બિરયાની મસાલો છે તો એ એડ કરું છું. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને થોડીક વાર રાખી દઈશ ને ત્યારબાદ આપણે પુલાવની અખનીની તૈયારી કરશું. ચાલો તો હવે આપણે સૌથી પહેલાં તેલ મૂકી દીધું છે અને તેલમાં છે ને આ નાખી દઈશું ગરમ મસાલો. તેજ પત્તા નથી આપણે આગળ હોય તો એ પણ એડ કરી દેજો. અહીંયા થોડાક મેં ભૂંગળા ઉરીને પહેલાં તરીને દીધા. હવે નાખશું ડુંગળી. અમે બે છે ને મરચાં કાપીને રાખ્યા છે, એ પણ આપણે એડ કરશું. આ મારા ડુંગળી હમણાં ફોઈલીને એનો કચરો. ચાલો હવે આને આપણે સરસ રીતે પહેલાં પકાવી લેશું, ગોલ્ડન કરી લેશું ડુંગળીને. ચાલો આપણી ડુંગળી હવે બસ હમણાં થોડીક જ વારમાં થઈ જશે. ઓલમોસ્ટ આમ કે થોડી ઘણી તો થઈ ગઈ છે, હજી પણ જરાક ખાવા દઈશ. અને ત્યારબાદ ડાયરેક્ટ જ આપણે આ નાખી દઈશું કેમ કે એની અંદર આપણે બધો મસાલો એડ કરી લીધા છે. તે છતાંય પછી હું ટેસ્ટ કરીને પછી જો મને એવું લાગશે ને કે મરચાંની ભૂકી થોડીક નાખવાની જરૂર છે તો નાખીશ, કારણ કે મરચાંની ભૂકી આજે જ મેં મંગાવી છે. એટલે પછી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં પહેલી આવે ને એટલે જરાક હું માપમાં નાખું, કેમ કે પછી આપણને ખબર ના હોય કે બદલાઈ ગઈ છે કે શું. આમ તો એ જ આવી હોય પણ તોય આમાં મને દહીંની કમી બહુ મહેસૂસ થાય છે. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જ આની અંદર આ નાખી દઈશું. હવે એને મસાલાને સરસ રીતે આપણે પકાવશું. મસાલા તમે તમારી રીતે ઓછા વધારે કરી શકો છો. જો હવે આપણો મસાલો પાકે છે ને એની અંદર હવે એડ કરું છું આ 2 ટમેટા. 2 હતા ટમેટા, આમ ઠીક ઠીક સાઈઝના હતા, આટલા હતા 2. અને જી આ આપણે 2 મરચાં કાપીને રાખ્યા છે, તીખા છે એટલે હું 2 જ નાખું છું. અચ્છા, અત્યારે જો મસાલામાં મેં થોડીક હળદી નાખી છે કેમ કે મેરિનેટમાં આપણે જરાક શાકના હિસાબે જ મેં જીરીક જ નાખી હતી, પણ છે ને અકનીમાં આપણને જરાક જોઈ ચોખામાં થઈ ગયું. ચોખા તમારા ઉરેન જો લોહી પીવે છે આપણા, એને ટિફિન ખોલાવવું છે તો મેં છે ને તે હલ્દી છે ને નાખી છે. ઓમે અકનીમાં છે ને તે હું આખી ચમચી ભરીને હલ્દીની નાખું, જેનાથી કે આપણા ચોખામાં બધામાં સરસ કલર બેસી જાય. અચ્છા, હવે આપણો મસાલો પાકી ગયો છે ને હવે એની અંદર નાખશું આપણે આપણી રસોઈના રાજા આલુ તો જોઈએ જ, બસ એટલા તો ઘણા. હવે એને થોડીક વાર બટેકાને પણ આપણે પકાવશું મસાલામાં. ત્યારબાદ આપણે પાણી એડ કરી અને છે ને તે ચોખા નાખી દઈશું. અને આ છે કોથમીર, એને પણ આપણે એડ કરી દઈએ. મને કોથમીર ઉપરથી નાખવા કરતાં છે ને આવી રીતે મસાલામાં નાખવી જ ગમે. અને પછી અગર ઉપરથી ગાર્નિશ કરવી હોય ને તો અલગથી કરી દઈ, પણ આવી રીતે મને આમાં મસાલામાં ગમે. સરસ રીતે જો આપણા પાકી ગયા છે ને આ છે આપણા ઝીંગા સોનિયા. ચાલો આપણો મસાલો પાકી ગયો ને હવે એની અંદર મેં પાણી એડ કરી દીધું છે. આ મારું 3 લીટરનું કુકર છે, કદાચ ને ફોનમાં તમને મોટો દેખાતો હોય છે. અને પ્લેનમાં ચેન્જ આવી તો હું તમને કહેતા જ ભૂલી ગઈ કે અત્યારે છે ને અકની હું બપોરે નહીં રાતે વઘારું છું, કેમ કે પછી મેં કીધું ને કે અકની કરવાની છું તો છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હતા સારું, તો એ કહે કે અહીંયા આપણે ચોખાઈ કાઢી લીધા છે. તો પછી છોકરાઓ કહે કે અમે અકની ખાશું. તો મેં કીધું તમે ખાશું? તમે એને સોનિયા ખાતા નથી એટલે. તો કે ના સોનિયા નહીં ખાઉં પણ અકની ખાઈશ, પણ એ કે મને ગરમ ગરમ ભાવે. તો મેં કીધું એક કામ કર, રહેવા દે, અત્યારે હું બપોરે નથી કરતી. બપોરે અમે પછી શાક ને રોટલી ખાઈ લીધું હતું ચોખાને કરીને,
તો મેં કીધું રાતે કરીશ આપણે, તો રાતે ખાશું. બપોરે જો અમે કર્યું હતું, થોડીક પડી છે. બીજું કાંઈ સમજમાં નહોતું આવતું. ચણાની દાળ થોડીક એટલીક મુઠ્ઠી એક કરી નાખી. અમે 2 જણા હતા, ખાઈ લીધું. જો હવે આપણું આંધણ ઉછરે ને પાણી, એટલે આપણે ચોખા ધોઈ અને એની અંદર નાખી દઈશું બાસમતી રાઈસ. ઓમાં ઝીણા ઝીણા દેખાય છે પણ લાંબા છે ચોખા. રંધાય છે ને તો એ સરસ થઈ જાય છે. ચાલો હવે આપણું પાણી ઉછરી ગયું છે. તો હવે એની અંદર છે ને હું સૌથી પહેલાં તો જો આ ચોખા ધોઈને રાખ્યા છે એને એડ કરી દઈશ. આવી રીતે થશે નહીં, સરખી રીતે પહેલાં એડ કરી લઉં. ચલો આપણે ફાઇનલી ચોખા બધા જ એડ કરી દીધા છે ને હવે એની અંદર આપણે ટેસ્ટ કરી અને પછી મીઠું એડ કરી દઈશું. મેં ટેસ્ટ નહોતું કર્યું પણ મને અંદાજો છે કે એટલો તો જોશે જ, એટલે મેં નાખી દીધું છે. તમે આ ટાઈમે ટેસ્ટ કરી અને પછી મીઠું નાખ, કેમ કે આપણે મસાલા જેટલું નાખ્યું હતું તો પછી આ પાણી નાખ્યું. હવે એકવાર હું હલાવી અને 1 મિનિટ સુધી પહેલાં ખુલ્લા પાકવા દઈશ. 2-4 મિનિટ, બહુ તો બહુ 5 મિનિટ, 5 મિનિટ નહીં 2-4 મિનિટ. અને ત્યારબાદ આપણે કુકરને બંધ કરીએ. અત્યારે ફૂલ ઉપર જ છે ગેસ. પછી આપણે મીડિયમ રાખી અને કુકરને બંધ કરી અને 2 સીટી લઈ લઈશ ને ત્રીજી પછી હવા ભરી અને ગેસને કરી દઈશ બંધ. એટલે આપણી સરસ મજાની સોનિયાવાળી અખની તૈયાર. આ છોકરી જો હંમેશાની જેમ એટલા બખેડા કરે છે. આ ડુંગળી બટેકા તો અહીંયા રહેવા જ નથી દેતી. બધી વસ્તુ એને રમવા માટે જોઈ. જોવો અહીંયા કુર્સી ઢારી, અહીંયા માથે એની છોકરીઓની એક બુક પડી હતી એ લઈ લીધી છે. ચનુડા કાઢ મોઢામાંથી, ચૂચી કાઢ. ગંધારો છોકરો. બસ હમણાં આવ્યા નથી એટલી વાર છે. છોકરાઓ જો આવરે ને જો કેટલા બધા મોજા અને બધા ઉડાડી દીધા છે. દરવાજો બંધ કરી દીધો છે. ઘણી ઘડી બંધ કરી દે છે. મેં 2-3 વાર ખોલ્યું પાછું બંધ કરી આવે છે. ચાલો ફ્રેન્ડ્સ, હમણાં જ મેં હજી કુકર ખોલ્યું. સરસ મજાની આપણી છે ને ઓકની થઈ ગઈ છે રેડી. બસ હવે ખાવા બેસીને એટલી જ વાર છે. બહુ મસ્ત ખુશ્બુ આવે છે. તું મમ્મા को याद करती हो ना? नहीं रोते मम्मा, नहीं रोते. मम्मा को हैरान करती हो, मम्मा रोते ना बड़ा बच्चा ना. पालो नहीं रोते मम्मा, नहीं रोते. उरू तो मम्मा का डाया बच्चा है. हाँ छानी रह जा. चल माँ छानी रह जा. बस હવે યું દેખ, તું મમ્માનો દીકરો છો. મમ્માનો ડાયો દીકરો છે. હા હવે મારા ડાયો દીકો, મારા રાજો દીકો, મમ્માનો દીકો છો. તો ચાલો હવે આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. તો બસ આવી રીતે કંઈક આપણો દિવસ ગયો તો આજનું. ફાતેમાએ થોડું ઘણું ડાન્સ કર્યું હતું, પણ માં એ ડાન્સ કરવાની જગ્યાએ હું એનો ફૂલ વિડીયો જોયો ને મેં કીધું બધાને જોતી હતી. આમ તો એનું ફર્સ્ટ ટાઈમ હતું અને એ લોકોને એટલું બધું આવડતું નથી, કેમ કે હું કાંઈ એટલું બધું કરતી નથી કે એ લોકોને આવડે. એટલે એમ એવું કાંઈ ડાન્સ બાન્સ કે હું કોઈ દી લગ્ન પ્રસંગમાં રાસડાઈ ના રમું. એટલે જાહેર સી વાત છે કે મારી ઓલાદને એવું કંઈ આવડે નહીં. તો ચાલો જે હતું એ સારું હતું. ફર્સ્ટ ટાઈમ કર્યું હોઈએ એમ થોડી કરે ને તો એને એમ કે ખબર પડે કે સ્કૂલમાં પરફોર્મન્સ કોઈ ખાલી આ ડાન્સનું નહીં, બીજું કોઈ પણ પરફોર્મ કરવું હોય તો બધી ઓડિયન્સ સામે બેઠી હોય તો અત્યારે તો એનું એનામાં જ ધ્યાન હતું બધાને જોવામાં જ. તો ચાલો આ વ્લોગને હવે કરી નાખીએ આપણે એન્ડ અને મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.